મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024ની વિજેતા રિયા સિન્હા દિવાળીના તહેવારને પરિવારની સાથે મનાવવાની તૈયારીઓમાં મગ્ન છે. અમદાવાદની 19 વર્ષીય સુંદરીએ જયપુરમાં યોજાયેલા પેજન્ટમાં ઉર્વશી રૌતેલાના હાથોથી તાજ મેળવ્યો, જેમાંથી તે મેક્સિકોમાં ટોપ 30 સેમીફાઇનલિસ્ટ બની. હવે ફિલ્મોની ઘણી ઓફર્સ આવી છે, પરંતુ રિયા કાર્યક્ષેત્ર પર ઉતાવળ ન કરી વિચારશીલ રીતે પગલાં ભરે છે. દિવાળીમાં વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ ઘરે સમય કાઢી તેણે બહેન આશકા સાથે ઘરની સજાવટ કરી. ફૂલોની રંગોળી, દીવા, ડિઝાઇનર ફ્લેવર્સ, મહેમાનો માટે મીઠાઈ, ગિફ્ટ પેકેટ્સ પોતાના હાથોથી તૈયાર કર્યા. બાળપણમાં ફટાકડા ફોડવાનો શોખ હતો, હવે તે ઓછો થયો, પણ લક્ષ્મી ગણેશજીની પૂજા, પરિવારીય આનંદ તો મસ્ત. ફિટનેસને કારણે મીઠાઈઓથી થોડી દૂર, પણ તહેવારનો આનંદ ડબલ. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં રિયાએ દર્શકોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવી. તો 2024માં મિસ યુનિવર્સનો ખિતાબ મેળવ્યો તો તે રિયા સિંઘા આપણી પાસે છે ગુજરાત ફર્સ્ટ સાથે. રિયા, ખાસ કરીને ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપને દિવાળીની શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. બધાને હાર્દિક શુભકામનાએ દિવાળી માટે. તો રિયા, ખાસ કરીને વાત કરવા માંગીએ તો ગુજરાતની જનતા જાણવા માંગે છે કે રિયા સિંઘા 2024નું જ્યારે તમે ટાઇટલ જીત્યું, ખાસ કરીને મિસ યુનિવર્સનું, તે પછીની લાઈફ કેવી બદલાઈ છે, આ દિવાળી કેવી રીતે મનાવવાના છો, ગુજરાતી દર્શકો અને ગુજરાત ફર્સ્ટના દર્શકો જાણવા માંગે છે, શું કહેશો? મિસ યુનિવર્સ ઇન્ડિયાનો જે ખિતાબ હતો એનો મને ટાઇટલ મળ્યો હતો મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024, અને હવે પૂરો થયો છે. એટલે ઇટ્સ અ મિક્સ્ડ ફિલિંગ, હેપી અને સેડ. પણ હેપી મોસ્ટલી બિકોઝ બહુ બધા ડોર્સ ઓપન અપ થયા છે. મને ફિલ્મના ઓફર્સ આવવા લાગ્યા છે અને ઇટ્સ જસ્ટ અ વેરી એક્સાઇટિંગ ટાઈમ અત્યારે. ખાસ કરીને દિવાળી એટલે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર. લોકો ખાસ જાણવા માંગતા હોય છે કે પોતાની ચહેતી સ્ટાર કલાકાર અથવા તો જે આપ મિસ યુનિવર્સ રહ્યા છો એટલે ઘણા બધાના આઇકોન રહ્યા છો, કેવી રીતે મનાવવાના છો? ખાસ કરીને આ દિવાળી પરિવાર સાથે છો, બહાર જવાના છો, કેવી રીતે મનાવવાના છો? દિવાળી તો પરિવાર માટે હોય છે એવું હું માનું છું. હા, બહુ જ ગ્લેમરસ ને બહુ જ એવું હોય છે, પણ આઈ બિલીવ કે સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ આપણા લાઈફમાં લોકો હોય એમની જોડે આ સેલિબ્રેટ કરવું જોઈએ. અને ઘરે અમે લોકો બહુ જ બધું સજાઈએ છીએ. દિવાળીના માટે અમે દીવા રાખીએ છીએ, લાઇટ્સ કરીએ છીએ, રંગોલી બનાવીએ. એટલે યા, ઇટ્સ ઓલ અબાઉટ ધ ફેમિલી. રિયા, ખાસ કરીને દિવાળી હોય તો દિવાળીની નાનપણની કોઈ એવી યાદો જે જોડાયેલી હોય કે પરિવાર સાથે, દાદા દાદી, પપ્પા મમ્મી સાથે, ફ્રેન્ડ સાથે જોડાયેલી હોય, એવી કોઈ યાદો કે જે તમને હજુ પણ એ જૂની દિવાળી યાદ આવતી હોય? જ્યારે હું નાની હતી ને ત્યારે હું દિવાળી બહુ જ ધૂમધામથી મનાવતી હતી. ત્યારે તો હું ફટાકડા બી બહુ જ બધા ફોડતી હતી. બહુ મજા આવતી હતી એ વખતે મારા ફ્રેન્ડ્સ જોડે સોસાયટીમાં. એટલે હવે થોડું ઓછું થઈ ગયું છે, પણ ત્યારે હું આખી રાત જાગીને અમે લોકો ફટાકડા ફોડતા હતા. એટલે બહુ મજા આવતી હતી. ખાસ કરીને જે રીતે આપે મિસ યુનિવર્સનો ખિતાબ મેળવ્યો, ત્યાર પછીની લાઈફમાં શું ચેન્જીસ આવ્યા? કયા કયા ગુજરાતી મૂવીની કોઈ ઓફર્સ આવી છે તમને? કોઈ વેબ સિરીઝની ઓફર્સ આવી છે અથવા તો કોઈ સિરિયલની ઓફર આવી હોય? કારણ કે દર્શકો ખૂબ ઉત્સુક છે કે હવે પછીનો રોલ શું છે રિયાનો. 1 જ મહિનો થયો છે જે તમે ક્રાઉન પાસ કર્યો છે ને, એટલે ઓફર્સ તો છે, પણ હું કંઈ અત્યારે કહી નહીં શકું તમને. અને ખાસ વાત કરવામાં આવે તો તમે આઇકોન છો. હવે ઘણા એવા લોકો જે સ્ટ્રગલ કરતા હોય, કારણ કે ખિતાબ જે રીતે તમે જીત્યા છો, શું કહેશો જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગતા હોય, કેવી તૈયારીઓ કરવી જોઈએ, અને ખાસ કરીને શું કહેવા માંગશો જે લોકો સ્ટ્રગલ કરતા હોય તેમને? હું માનું છું કે જે સ્ટ્રગલ હોય છે ને એ એકચ્યુઅલી તમારે પોતાના માટે માનવું પડે કે તમારે નથી જ કરવું. તમારે અગર સ્ટ્રગલ ના કરવું હોય તો તમારે એને એન્જોય કરવી પડશે ને પ્રોસેસને. એટલે મેં શું કર્યું હતું વોઝ દેટ આઈ એન્જોયડ ઈચ એન્ડ એવરી સ્ટેપ, અને આઈ વિલ સ્ટીલ કન્ટિન્યુ ટુ ડુ ધ સેમ. કે હું કોઈ બી વસ્તુ કરીશ તો હું એને સ્ટ્રગલ નહીં કહું, એને એન્જોયમેન્ટ ઓફ ધ પ્રોસેસ કહીશ. તો તમે આખું એને ફ્લિપ કરીને તમે ઈચ એન્ડ એવરી મોમેન્ટ એકચ્યુઅલી જીવી શકશો સરખી રીતે. રિયા, દિવાળીમાં ઘણી બધી તૈયારીઓ ઘરમાં થતી હોય છે, ખાસ રંગોળી છે, દીવો, ઘરની સજાવટ. રિયા કેવી રીતે આ બધામાં સહભાગી થાય છે? મને દીવા કરવા બહુ ગમે છે. એટલે આખા ઘરમાં જ્યારે રાતના દીવા ચાલુ કરવાના, તો એ મારી રિસ્પોન્સિબિલિટી છે. ખાસ રંગોળી અને અવનવી મીઠાઈ, અવનવી વેરાયટીઝ ઘરમાં બનતી હોય છે.
મમ્મી બનાવે છે, તમે હેલ્પ કરો છો, સિસ્ટર બનાવે છે, કેવી રીતે? કારણ કે તમારી જનતા જે છે ગુજરાત ફર્સ્ટની અને ગુજરાતની જાણવા માંગે છે. મીઠાઈઓ તો મને બહુ જ ભાવતી હતી પહેલા, પણ પછી હવે અત્યારે થોડું ઓછું થયું છે મારે. એટલે હા, બધા ઘરે તો મીઠાઈઓ ખાવી બી અને બનાવી બી, એટલે એમાં બહુ મજા છે. પણ હા, અત્યારે થોડું ઓછું થઈ ગયું છે મારે. ખાસ તમે જે ફિલ્ડમાં છો તે રીતે મેન્ટેન ખૂબ રાખવું જરૂરી હોય છે, તો ડાયટિંગ પ્લાન કરતા હોય છે, પરંતુ દિવાળી દરમિયાન છૂટછાટ લો છો કે પછી નહીં? નોટ સો મચ. હું એટલું બધું કંઈ છૂટ નથી લેતી દિવાળી વખતે પણ. હું તો એવું માનું છું કે તમે જે બી કરો તમે થ્રુ આઉટ કરો, અને એવા કોઈ ચીટ ડેઝ ના રાખો. રિયા, ખાસ કરીને દેશનું સૌથી મોટું એવું એક જે ભગવાન રામનું મંદિર અયોધ્યા ખાતે બનવાની વાત હતી, હવે બની ગયું છે. લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જે જોડાયેલી છે, કેવી રીતે જુઓ છો આપ અયોધ્યા રામ મંદિર? ગયા છો ક્યારે? મને બહુ ખુશી છે કે તમે મને આ ક્વેશ્ચન પૂછ્યો, કેમ કે જ્યારે રામલીલાનો પ્લે હતો લાસ્ટ યર, જ્યારે હું મિસ યુનિવર્સ ઇન્ડિયા હતી, ત્યારે મને બહુ જ આઈ ફીલ વેરી લકી કે મારે માં સીતાનો રોલ નિભાવવા મળ્યો હતો રામલીલામાં. એટલે બહુ જ મોટી વાત છે મારા માટે, કેમ કે ત્યારે તો હું બસ 19 યર્સની હતી અને મને એવો ઓપોર્ચ્યુનિટી, એવો ચાન્સ મળ્યો. એટલે હા, વેરી બ્લેસ્ડ. ખૂબ સરસ. એ વખતે આપણે સીતાનો રોલ નિભાવ્યો હતો. ખાસ હવે વાત કરવામાં આવે મહિલાઓની, તો મહિલાઓ અને ખાસ યુવતીઓને દિવાળીમાં ખૂબ મહત્વ હોય છે. પરિવાર સાથેનો આ તહેવાર હોય છે, સાથે કલ્ચરલ આપણું અહીં નવરાત્રિનું પણ ખૂબ સારું હોય છે. કેવી રીતે જુઓ છો ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, મહિલા સુરક્ષાની બાબતે? સરકારનું હાલ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, કેવી રીતે જુઓ છો આખી વાતને? It's proven that Ahmedabad is one of the safest cities in the world. એટલે આઈ થિંક એનામાં જ આપણને ખાસો પ્રૂફ મળી જાય છે કે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે, જે પણ સિક્યોરિટી સિસ્ટમ્સ છે, ગુજરાતમાં સૌથી સરસ છે. એટલે આઈ થિંક કોઈ બી ટુરિસ્ટ હોય છે કે કોઈ બી જે પણ અહીંયા આવવાની કોશિશ કરે છે, કોઈ બી સ્મોલર સિટીઝમાંથી, તો આઈ થિંક અમદાવાદ ઇઝ ધ પ્લેસ ટુ બી અત્યારે. એ ખાસ કરીને દિવાળીનો અવસર છે. દિવાળીના 5 દિવસ ખૂબ મહત્વના હોય છે. 11 થી ચાલુ થતું હોય, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી. રિયા, આ દિવાળીમાં શું કરવાની છે પરિવાર સાથે, એ જણાવો. પરિવાર જોડે તો આઈ થિંક ટાઈમ સ્પેન્ડ કરવાનાથી વધારે કશું જ નથી હોતું. એટલે હમણાં ના લેટલી 2-3 વર્ષથી હું દિવાળી ઘરે જ મનાવું છું, અને એમાં જ સૌથી વધારે મજા આવે છે. વાતો કરવાની, બધી જૂની મેમરીઝની વાતો કરવાની, ફોટોઝ જોવાના આલ્બમ્સમાંથી, અને ઓફકોર્સ મીઠાઈઓ ખાવાની, દિવાળીનો દીવા કરવાના, એ બધામાં જ મજા છે. આપના જે ગામડાનો કોઈ પ્રસંગ હોય, જ્યાંનું વતન હોય, ત્યાં દિવાળીમાં દાદા દાદી સાથે અથવા પરિવાર સાથેની કોઈ એવી એક જૂની યાદ કે જે અત્યારે હાલ પણ આમ બસ બેઠા હોય દિવાળી આવે ત્યારે યાદ આવે? હમણાં તો રિસન્ટલીમાં હું અત્યારે કોઈ ગામડે ગઈ નથી, પણ હા, એની તો અલગ જ મજા આવે છે. ત્યાં જે રીતે લોકો નિભાવે છે, જે રીતે લોકો ત્યાં સેલિબ્રેટ કરે છે, એમાં તો અલગ જ ફિલિંગ હોય છે. ઓબ્વિયસલી રિયા, આપ જે રીતે મિસ યુનિવર્સ બન્યા છો, આપના ક્લાસમેટ સાથે હશે, ફ્રેન્ડ્સ હશે, પરંતુ હવે ખિતાબ મળ્યા પછી તમારું કામગીરી અને જે કહેવાય કે ખૂબ વ્યસ્ત હશો. આવા સમયમાં પણ ખાસ મિત્રો જે હોય તે લોકો સાથે કેવી રીતે સમયનું મેનેજ કરી લો છો? તે લોકો યાદ કરતા હોય તો તેમની જોડે કેવી રીતે વાતચીત કરી લો છો? દિવાળી હોય એટલે એ લોકો ખાસ મળવા આવતા હોય, અથવા તો તમે અહીંયા આવ્યા છો તો તેમને મળવા જતા હોય, કેવી રીતે મેનેજ કરો છો આ? એમ જોવા જાઓ તો ફ્રેન્ડ્સમાં કોઈ ફરક ના પડે. વેન ઇટ કમ્સ ટુ કોઈ બી ટાઇટલ આવે, તમે કોઈ મૂવી કરો, તમે કશે બી લાઈફમાં જાઓ, પણ ફ્રેન્ડ્સ તો ત્યાં ને ત્યાં જ રહે. એટલે આઈ એમ અ બિગ બિલીવર ઓફ દેટ. તમારા જે લોકો હોય તમારે દિલ પાસે રાખવાના. એટલે તમે કશે બી જશો તો તમને એવું જ ફીલ થશે કે તમારી જો કોઈક છે. રિયા નાના હતા ત્યારે ખાસ ફટાકડા ફોડવાનો ખૂબ શોખ હતો. અત્યારે ફટાકડા ફોડશો કે પછી એમને જ મનાવશો? મને ફટાકડા જોવા બહુ ગમે છે. મને થોડીક બીક લાગે છે હવે હું જ્યારે ફટાકડાની પાસે જોઉં, કેમ કે હવે ખાસ હું હેર સ્પ્રે બી લગાવું છું, એટલે હું દૂર જ રહું છું હવે થોડુંક. શું કહેશો ખાસ ગુજરાત ફર્સ્ટના દર્શકોને? કારણ કે દિવાળી એ એવો તહેવાર છે કે સૌ કોઈ પરિવાર સાથે મનાવતા હોય છે. આ દિવાળી સ્પેશિયલ એટલા માટે છે, એમ તો દર દિવાળી સ્પેશિયલ જ હોય છે, પરંતુ કહેવાય છે કે દરરોજ કંઈક નવું કરવું ને ખૂબ અગત્યના દિવસ હોય. આ દિવાળી સ્પેશિયલ બને તે માટે શું કહેશો ગુજરાત ફર્સ્ટના દર્શકોને?
બધાને હાર્દિક શુભકામનાएं દિવાળી માટે, અને તમે લોકો બહુ જ એન્જોય કરો, બહુ જ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો, અને મેક શ્યોર કે તમે કોઈકના માટે કોન્ટ્રીબ્યુશન કરો, તમે કોઈકના માટે કંઈક સારું કરો. મને એવું લાગે છે કે દિવાળીમાં તમારે દિલદાર થવું પડશે, અને ઓફકોર્સ કેરી ઇટ ઓન. આખા વર્ષ માટે તમે એ લેગસીને ચાલુ રાખો અને કીપ ઇટ ગોઈંગ. અને તમે કોઈકના માટે કંઈક સારું કરશો તો એ કોઈકના માટે કંઈક સારું કરશે, અને આ દુનિયા વધારે સારી જગ્યા થઈ જશે. રિયા, ગુજરાત ફર્સ્ટના સ્ટાફ મેમ્બર્સ અને ગુજરાત ફર્સ્ટના દર્શકોને શું કહેશો ખાસ દિવાળી વખતે? ગુજરાત ફર્સ્ટના લોકો જે છે એના માટે બહુ જ પ્રેમ છે મારા માટે, કેમ કે આઈ થિંક મારું ઓલમોસ્ટ પહેલું જે મારું ઇન્ટરવ્યૂ હતું એ આમની જોડે જ હતું, અને ઇટ્સ અ વેરી સ્પેશિયલ મોમેન્ટ, અને મને હંમેશા માટે યાદ રહેશે. અને તમે લોકોએ મને બહુ જ પ્રેમ આપ્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. ગુજરાત ફર્સ્ટના દર્શકોને દિવાળીની શુભેચ્છા કેવી રીતે પાઠવશે રિયા? દિવાળીની હાર્દિક શુભકામનાएं તમારે બધાના આખા ટીમને. ગુજરાત ફર્સ્ટના લોકો એકચ્યુઅલી બહુ જ સ્પેશિયલ છે મારા હાર્ટ માટે, કેમ કે એ લોકો વન ઓફ માય ફર્સ્ટ ઇન્ટરવ્યૂઝ તમે જ લીધો હતો એકચ્યુઅલી, એટલે વેરી સ્પેશિયલ ટાઈમ ફોર મી, અને હું ઓલવેઝ યાદ રાખીશ. ઓકે, હેપી દિવાળી, હેપી ન્યૂ યર. હેપી દિવાળી. તો આ હતા રિયા સિંઘા, ખાસ મિસ યુનિવર્સ બન્યા પછી પણ અનેક જે તેમના ચાહતા જે દર્શકો છે ગુજરાત ફર્સ્ટના, અને તમામ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. રિયા પણ દિવાળી પરિવાર સાથે મનાવવાના છે, અને રિયાને દિવાળીમાં ફટાકડા ફોડવાનો શોખ છે, સાથે રંગોળી અને દીવા જે પ્રગટાવવા ખૂબ ગમે છે. દર્શક મિત્રોને પણ દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. નરેશ રાજરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.